જતા પહેલા રસ્તેથી આમ આગળના રસ્તેથી જઈએ ને એટલે ડાબી બાજુ વળી જઈએ. ડાબી બાજુ વળતા એક મંદિર છે નાનું, હને નાનું એવું મંદિર છે વડલાનું ઝાડના ત્યાં, બરોબર. અને ત્યાંથી પાછા આ બાજુ વળી જઈએ એટલે તમારા બધાના ઘર ચાલુ થાય, જૂના ઘર. અને જૂના ઘરના ત્યાં તમારા જમણી બાજુ તમારા મઢ થાય. ઘર આ બાજુ થઈ ગયા, મઢ આ બાજુ થોડું થઈ ગયું, આ બાજુના હાથમાં થઈ ગયું. સાચું ને? બાપુ મારી અઢારે આલમનું મારી સભ્યવાની પૂજેલી રણાસણ ગોધરાની ગળપાવાની દેવીના રમરામ તો જપા નેર નગર શેર લાવે ચાલુડી તમારા ડાકનું ખૂબ ખમાન જો મળી જો પંચો એક વાત કરું, મૂળ ગળપાવાની દેવી છું. જીભ બહાર કાઢું તો 84 લાખ દેવ ગળી જાઉં ને એટલી તાકાત ધરાવું છું.
ત્યારે અમે દેવ પાછા પડીએ હે પંખા અવતાર પાછો પડે એટલે અમે દેવ પાછા પડીએ એ તો હજી અમારી પાવાગઢના અંદર અને કલકત્તાના અંદર જીવતી જોત હજી અમારી છે હે અને હજી અમારા પરચા છે ભાઈ રણાસણ ગોધરામાં પરચા છે હે 50 વર્ષે છોકરા આપ્યા છે મી કાળકાએ આપ્યા છે ભાઈ જો મળી જો દેશ સતનો પારખો ના હોય સતનો પારખો ના હોય લે હે જાને સતની લડાઈ લડતા હોય ને હે તો જેને આખે દેવ ધૂણતું હોય ને એની જાણ પડે ને દેવની એ પડે લે સાચું કે આ એખામાં એટલી તાકાત હોય કે 900 નારી 72 કોઠાના અંદર તમારા નાભીના અંદર તમારું દેવ બેઠેલું હોય અમારે તમારા પૂર્વજોની પુણ્ય હોય ને તારે તમારા કાંઠે દેવ ધૂણવા એમને કોઈ આવતું નથી લે જો મળી જો વેણ વધાવા આ તો તમારા માણસોએ બનાયા છે લે અમે દેવે નથી બનાયા અમારા દેવના સત બલ અને સત વચન જ હોય હે તું હજી એ પાછો પડી છે એવું મને કાળકાને દેખાય છે ભાવેશ ચમ તને ધીજ બરોબર દેખાડા છે પણ તું અગડી બીજા મૂકવું છે એવું મને કાળકાને દેખાય છે હું 10મા વિદ્યામાંથી એક મહાવિદ્યા છું ભાઈ એવી હું ઘડ પાવાની દેવી છું હે હજી સમજી લેજો કપ પાઠે નવનાથ હું કાળકા ભેરવ બરોબર છે અને 11 ઘોડીની ચોકી હોય ને તો ખોટું નહીં ચાલે હે વગડાના અંદર ભૂતળો ગમે તેટલું ધૂળતો હોય ને પણ એનો હક દાવો માગી હોય છે લે નહીં માગતો અને તારા પોતે તો દેવ છે નહીં માગે હે હમણાં એટલું કઈ જ હતી મારી જોગણી ભાઈ કે આના કોઠે નોમ દેવા છે દીધું ભાઈ પછી આગળ નોમ દીધું પોચ પેઢીએ દેવાયું છે હે બધો ફૂલની વર્ષા કરી બધું કર્યું પણ ઘર ધરીને ખોળો પાથરીને એમ કીધું કે દેવ આજે પોચ પેઢીએ તું રખડે છે તો અમે તો આજે તડકા સોયલામાં અમે આજે મારા ઘરમાં છીએ તું કઈ બાજુ છું તારી શેર માટીની ખોટ ચોક ઉકેલી હશે ને તો હું પૂરી કરવા માટે કોને પૂછ્યું સાચું મળ્યું પોચ પેઢી હે આજે તમારું હું એક ધારો કે એક સમય હવારોથી લઈને રાતના 12 વાગ્યા સુધી ઘરના બહાર કાઢીને મૂકું તમે ઉભા રહેશો હે પેલી તો તમારા ઘરની છોડી તમારા ઘરની કુવાસી એને કેટલો કાળ હશે તમારી પર પછી સાચું મળ્યું સાચું મળ્યું જા બાલજી આ પથારીનું પ્રમાણ અપાય આ ઘરનો ધારેલો કોમ હું કાળકા ફાયર રેન્જ પૂરો કરાવડાય જેનું ધારેલું કોમ એ પૂરું કરશે આ 5 જ કરશે એની ઘરની મેળી માતા કરશે જો મળી જો હે આ ઘરમાં 7 પેઢી નહીં 7 લાખ પેઢી વાપરેલું કોઈ દારૂ નેઠા નહીં બરોબર છે અને ઘર કુવાસીને તમે જેટલું આપશો ને એમાં બમણું ના લ્યું તો હું આજે રણાસણ ગોધરાની અસલ કાળકા ચડી જાઉં સાહેબ કે અમે બાલુડા તારા એ સોલુડા તારા એ પાવાની દેવી રે અને પાવાની દેવી અમે બાલુડા તારા અમે સોલુડા તારા એ પાવાની દેવી એ કાલુડી દેવી રે તો પારવાયો ચાલુ હશે અને એ જોનમાં બેઠો હશે તો અગડી પકડીને જો નાભીમાંથી દેવ ના લઈ આલું તો મારા ઘર પાવા એવું નથી કોમું છે સાહેબ એવું કાઢતા છું ને તારા
ભાઈ હું સબેડો આનો પૂજેલો ઉજ્જૈનની ધરતીનો એવો એક કાર્ડ પહેરવ છું. જો દાદા જો બોલાવવાનું તેવ ના આવે. હે તમારા હાથ દુખી રહ્યા. આ દેવ છે જેને આરતી થાય છે ત્યાંની ઇમનમ ચમા છે ઉજ્જૈનમાં ઇમનમ હું ને હા કરે છે લોકો. હે ગળપાવામાં ચમ હું ને હા કરે છે. હે જો આજે જંગલમાં બેઠા હોય અમો સિંહ આવીને ફોરા તો એ વખતે હું ડાક ખોદવા જશો. વાહ ભાઈ વાહ આશીર્વાદ દાદા આશીર્વાદ અત્યારની પ્રજાનો તો આ બધું જોતું પ્રજાનું જોવો છો. અમે દેવે ટાક બનાયા છે. હા દાદા વાહ અમે દેવે ટાક બનાયા છે. દેવની વ્યાખ્યા અલગ છે, ટાકની વ્યાખ્યા અલગ છે. જો દાદા જો જાને અમારા 4 ચોકમાં ચોકા છે ચાચા પૂરાતા હોય ને તાને મને ટાકની જરૂર પડે છે સાહેબ. જો દાદા જો કલા કાળો ભેરવના એ કોયલો વીર